એનો વાલે જગત જીન બનાવ્યું, એનો મારા નાથે આ જીન બનાવ્યું. એમાં જલ અને સ્થળથી કોઈ ન બસ્યા. સર્વેને ગળી ગયો કાળ, અમને ઉગારો ઉગારો ઉગારો. હે મારા નાથ, તમારા નામ સ્મરણ ભજન વિના, તમારી કૃપા વિના, તમારી મહેરબાની વિના કોઈ નથી બેસ્યા, તો અમે ક્યાંથી બસી? ઝીણા થઈ જાઓ, દાસનાય દાસ બની જાઓ. કાંઈ પણ પાવર હોય તો કાઢી નાખવો ભાઈ. આપણો પાવર કઈ કાંઈમાં આવે એમ નથી. એટલે વિના વિચાર સકલ જગ ભૂલ્યા. જગ તો ભૂલે પણ માયા માયા સિદ્ધ સાધ પોકારે, यही असरज कहायो. बोरिंग जैसा सिथरा भोई पर देखो किसी विध मारे. संतो माया मोड़े ने. पृथ्वी माया नहीं. पृथ्वी तो जगतना दरेक जीवनो आधार है. पृथ्वी माता, पृथ्वी पिता, पृथ्वी माता ने लागू पाई. મળમૂત્ર કસરો બધો તમમાં હમાય. આપણે પૃથ્વી માતાને કસરો ગંધારી વસ્તુ આપીએ, છતાં એ પૃથ્વી માતા એક કણના શેસ્ત્ર કણ આપે, હું આપણને નડે. પૃથ્વી માયા નથી. પાણી વિના રહી શકો? પાણી માયા નથી. પવન ઘણી વાર ન મળે તો ગરમી બહુ થાય, ઉકળાટ બહુ થાય. પવન માયા નથી. પ્રકાશ માયા નથી. ગગન એ માયા નથી. તો એ પાંચ તત્વોનું તમારું શરીર છે ને, એમાં આ પાંચ તત્વોનું જગત, એ મોટું જગત. તમારો દેહરૂપી જગત નાનો છે. એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ગુણ કામ કરે છે. એ પાંચ તત્વ ત્રણ ગુણનું અષ્ટરૂપી દેહ, અષ્ટકમલ ધામ બનાવ્યું. એમાં પરિબ્રહ્મ પરમાત્મા શબ્દ રૂપે પ્રકાશ કરીને રોમે રોમમાં જાગૃત કર્યા. આમાં ક્યાં માયા? પૃથ્વીને રોષ નહીં, પાણીને અફસોસ નહીં, અગ્નિને કાંઈ ગમ નહીં, પવનને કોઈ સગમ નહીં, આકાશમાં કોઈની કબર નહીં, અને માનવને એની સભર નહીં, એટલે વિશ્વાસ નહીં. પૃથ્વીને કોઈ દી રોષ એટલે માણસ ઉપર ખીજ ચડી કે આ 2,000-5,000 ઊંડા ઊંડા બોર કરે, એટલે ભડાકા કરે. હાલને 2-5 કલાક આમ હલબલાવે તો બધું રેવલ થઈ જાય કે ન થઈ જાય? ટેબલ રોડ ભાંગી જાય ને. પણ એ કોઈ દી ખીજાતી નથી. પૃથ્વીને રોષ નહીં, પાણીને અફસોસ નહીં. રસ્તાને કાંઠે મોટું મીઠું પાણી, અમૃત જેવું, તાજું તેલ જેવું તળાવ ભર્યું હોય. હજારો માણસો આમ જતા હોય, હજારો માણસો આમ જતા હોય, તો એને દખ નથી. કોઈ પાણી પીવા આવતા નથી. એટલું મીઠું પાણી હોવા છતાં માણસો અહીંથી હાલ્યા જાય, આમ જાય આમ જાય, પણ પીવા કેમ નથી આવતા? એનું એને દખ નથી. પૃથ્વીને રોષ નહીં, પાણીને અફસોસ નહીં, કોઈનો અફસોસ નહીં. કદાચ તમે 100 જણા ત્યાં પાણી પીવા જાઓ તો ભાઈ આમાં હારા માણસોની તરસના મટે, અને બીજા ગમે એટલું પાણી પીવો તો તમારી તરસ નહીં મટે. એવો દ્વૈત ભાવ રાખે ખરું તરાવ? ન રાખે. એવું સંતોનું હૃદય છે. નાનો માણસ હોય તોય ભલે, ધનાઢ્ય માણસ હોય તોય ભલે, રૂપારો હોય તોય ભલે, કદરૂપો હોય તોય ભલે. સંતો મહાપુરુષોના વાણીના પ્રવાહને જો કોઈ ગળે ઉતારે તો તૃષ્ણા મટે 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 ને મટે. એવો મહાપુરુષોનો બોલકોલ છે. પણ ગળે ઉતરવું જોઈએ, સમજણમાં આવવું જોઈએ. પણ એ સમજણમાં આવે ક્યારે
કે થોડીક મોટાઈ ઓછી થાય તો દરેક જીવને મોટું થવાની અંદરમાં ઊંડે 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 લાગણી મોટામાં મજા નથી. ઝીણા થઈ જાઓ, સંતોના ચરણની રજ બની જાઓ. મોટા કુવાડા કંઈ ન કાપે, લોઢા કાપે ઓલી સીણીઓ. જેટલા ઝીણા થયા દાસના દાસ બનીને રહ્યા. સરળતાવાળું જીવન બનાવ્યું, બહુ જાજી જાહેરાતી નહીં, જાજી મોટાઈ નહીં. ઈ ખાઈટા એવા ઓલા ખાઈટા નથી. ચારે ચાર યુગના સંતોનો ઇતિહાસ તપાવો, એના જીવનને યાદ કરો તો માટી કેરા બન્યા માળિયા, સિતરો વાઘ સિતારે. મોટી દિવાલ બનાવીનીમાં તો પેન્ટર હોય તો કંઈકનો કાંઈક સિતરી દઈએ. અને સિતરેલા વાઘથી જો બીન ભાગી જાય તો આપણે માણસ ન કહેવાય. તમે જાઓ પાસે જુઓ સાચો છે કે સિતરેલો છે. એવું આ જગતનો ચિત્ર આપણી નજરે દેખાય છે ને. આપણે ભજનમાં જઈ, સંતો પાસે બેસી, ભજન બોલી, સાંભળીએ, સંતોની સેવા કરીએ તો જગત શું વાતો કરે. જગતને ઓહાણી નથી તમે ક્યાં પીડ્યા. અને જગત તમારી કે મારી વાતો કરવા ક્યાં બિશાળા નવીરા છે. પોતાને ખાવાનો ટાઈમ નથી, બીજાની વાતો ક્યાંથી કરે. છે સમય, બધે સમય જ ઘટે તો એ હબડા નબળી વાતો કંઈ કરે. પણ તમે શું કરો ભાઈ ભડકીને ભાગો. એ સિતરેલો વાઘ છે, સિતરેલું આ જગત છે. લાભુ દાદાએ લખ્યું ચેતન રૂપી પાટીમાં જગત ચિત્ર સિતરાય. પણ એ ચિત્રમાં ક્યાંય રોકાતા નહીં. પાટી જોજો, પાટી છે તો ચિત્ર છે. પાટી ન હોય છોકરા પાસે, નિશાળિયા પાસે, તો હું તમને એમાં લખીને આપે, હું ચિત્ર બનાવે, પેન્ટર શું કરી દે. એટલે આદિ અનાદિથી સતનામ રૂપી પાટીને આધારે આ જગત ચેતનવંતું, ગતિમાન અને પ્રકાશી રહ્યો છે. એ પદ આપણને ગુરુ મહારાજે સહજતાથી કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર ઓળખાવી દીધું. એટલે સંતોને જગતમાં દયાળુના દયાળુ કહ્યા. આ જગતમાં પરોપકારી જો હોય તો જગતમાં સંત. બીજા માટે જ પોતાનો અવતાર ખરીદી લઈએ પરમાત્મા પાસેથી, અને બીજા જીવના કલ્યાણ માટે જ પોતાનો અવતાર એમાં વાપરી નાખે. એટલે સંતોને પરમાર્થી બંધા ગયા, પરોપકારી કહ્યા, દયાળુ કહ્યા. એટલે સિતરો વાઘ સિતારે પણ એ ભ્રમ છે, હાચુકલો નથી. એવો ભ્રમ દેખી ને જીવ ભટકો. લાભુ દાદા કહેતા ઘણી વખત કે ગુરુ બરાબર રસ્તામાં હમા મળ્યા અને ભાઈને ભેરા વેવાય હતા કે મારે બાપા હમા મળ્યા ને પગે લાગવું તો પણ ભેરા વેવાય હતા ને, એટલે પગે ન લાગ્યો. વળી એને દખ લાગે તો આ ભ્રમ. ભાઈ તું પગે લાગ્યો તો વેવાય એ પગે લાગ્યો. એ તને ભ્રમણા છે. એટલે એવો ભ્રમ દેખી અને આ જીવન, આ મન, આ સુરતા આડાવડી વહી જાય. એ કંઈ ખાઈ જતો નથી. बिना खेत बड़ा ने बिना रखवाड़ा ओड़ा ऊभा की ना
જગતરૂપી જબરજસ્ત ક્ષેત્ર કર્મનું, કમાઈ કરવાની ભૂમિ, લેણ દેણના સંબંધ પૂરા કરવા માટેનું આ જગતરૂપી મોટામાં મોટું ક્ષેત્ર, એમાં આપણા જેટલા દેહ છે એ તો ઓળા છે, એને હેરવનારો ફેરવનારો દેખાતો નથી. પણ એ ઓળાવને દેખીને જ આપણે ભાગ્યા. હરણિયા છે, બીજા કોઈ પ્રાણી કદાચ ભાગે, એમાં તો કોઈ નવાય નહીં, પણ માણસ ભાગે એનો સંતોને અફસોસ કે અકલ વિના એ ઓળાને ન ઓળખ. જે નાશવંત છે એને જે તે અખંડ માન્યું, અને નાશવંત નથી એને જોવાની તો કોશિશ નથી કરતો, ચૈતન્ય ઓળખવાની મહેનત નથી કરતો, એ જ મહાપુરુષોને અફસોસ. એટલે મહાપુરુષોએ રાતને દી વિચાર તો કરો. ત્રમક બાપા, લાભુ દાદા, ભલા બાપા, દેવારામ બાપા, મહેનત કેવડી. ઘટોઘટમાં મારો નાથ બિરાજે, એ તો આદિ અનાદિથી છે જ, ક્યાંયથી એને લાવવો પડતો નથી ને લાવવો તો એ કોઈનો દોરો દોરવાય એવો નથી. અલૌકિક ચેતન કઈ રીતે પકડીને તમે આ દેહની અંદર પૂરી દો, મેળ પડે એમ જ નથી, જોગવાય જ નથી. છે ઘટોઘટમાં પણ અનંતને અપાર મનુષ્યને નક્કી કરાવી દે હું, એ મહેનત એની કેવડી. અનેક મનુષ્યોને સમાધાન કરી દેવું કે તમારી વાત બાપા સાચી છે, આજ અમને ગળે ઉતરી. મારો નાથ ભેરો હતો તો ખરો, પણ ભ્રમણામાં ભૂલતા રખડતા એટલે ખ્યાલ નહોતો આવતો કે હું કોણ છું, ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું છે. અને મારી નજરે આજે જગત દેખાય એ કેને આધારે પ્રકાશી રહ્યું છે એવું તો નક્કી કોણ કરે, અને નક્કી થઈ ગયા પછી બીજાને એવું સમાધાન કોણ કરાવે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા માનીને કરીએ અમે તમારી સેવા. એમાં સંશય ન હોય તલભાર, ગુરુદેવ તમને વંદન વારંવાર. મારા જીવનના આધાર તમને વંદન વારંવાર. આપણા એકના જીવનના આધારને, જે નિરાધાર જે પુરુષ પીડ્યો એને એકને ઓળખી લ્યો તો અનંત બ્રહ્માંડમાં જેટલી જીવ સૃષ્ટિ છે એનો આધાર એક જ છે, પોતે નિરાધાર. એ કોઈના આધારે નથી એવું તત્વ એ સદગુરુદેવ છે, એને આધારે આ જગત ચેતનવંતું છે. એ નિરાધાર આધારા પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ ઘટો ઘટમાં બિરાજે છે. કોઈ ઘટ ખાલી નથી. માની તોય ભલે, ન માની તોય ભલે. જે સમજા માયનું એ માર્ગે મીંડા હાલવા, મીંડા પંથ કાપવા, એને તો અવતાર દિવ્ય બની ગયો, જીવન દિવ્ય બની ગયો. પર્યાણમાં રિયાએ રહી ગયા. માટે મહાપુરુષોની વાતને વિચારમાં મૂકો, વિચારને વિચાર સમાધિમાં મૂકો, એટલે આપણા બધાય સમાધાન થઈ જાય. બધાય દ્રષ્ટિના ખેદ વેદ મૂકો. જ્યાં સુધી ખેદ છે, જ્યાં સુધી ઈર્ષા છે, ત્યાં સુધી ઈશ્વરને નજીક આપણે જઈ નહીં હગીએ ને ત્યાં રહી પણ નહીં હગીએ. શું કરવા ભાઈ ઈર્ષા કરી? સૌ સૌના સૌ ભોગવે, જેવી જેની કમાય. આપણે આપણું કરો. આપણી આજુબાજુમાં ખેતરવાળા હોય, આપણી ખેતી હોય તો બીજા કોઈ હાથી ના આગળ એટલે આપણે ન હાંકવું એમ. એ કોઈ નિંદામણ ન કાઢે એટલે આપણે ન કાઢો. કોઈના વદાળ ન કરાય. બરાબર? અને કોઈનું વાહે ધોળાય નહીં.
જ્ઞાની હમો અજ્ઞાની વધે, ઊંટ પસવાડે પાડો ખદે. ઊંટના તો હાજે આઘા મેલાણ અને પાડાના સાંડે પ્રાણ. તમે રાટ રસ્તે હાલ્યા જતા હોય, નીમાં કેમણકથી હાંઠીઓ નીકળો અને મને પોતે પોતાના મનથી એવું નક્કી કરી લીધું કે હાંડીઓ રાત રહીએ, ન્યા મારે રાત રહેવી. ત્યાં સુધી મારે ઊભું નથી રહેવું. હાંડીઓ હાલે માઈ હાલો મીંડો દે, વરી ઘડીક થાય તો દોડવું પડે ને, વરી વાહારી જાય ને વરી દોડવું પડે. હાંડીઓ દિયાતમાં પછી 20 કિલોમીટર વયો જાય તો ઉના પ્રાણ વયા જાય. આ જગત હાંડિયા જેવું છે. કોઈની વાહે દોડતા નહીં. એની બંગલો બનાવે તો મારે બનાવો, એ ધનવાન બન્યો તો મારે ધનવાન બનવું. ભલે ને બન્યો, આપણે શું વાંધો, ભલે આનંદ કરે, પણ અનુભવ કરો કે રાજાનું રૂપ લઈને મેં જોયું ભર્યા ધનના ભંડાર. એટલા ધને મારું મન થર નહીં, લાગી મને સ્વાર્થની સગાઈ. આ મમતા મરે નહીં, એનું શું કરવું. સદગુરુ કરજો સહાય. આ ચિતડું સળી ગયું છે સાંકડે. જેનું ચિત કુંભારના સાંકડે સળી ગયું એ કોઈ દી સ્થિર થવાનો નથી. સદગુરુનું ભજન કરતા 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 જો સ્થિરતા આવે તો ભલે, સિવાય કોઈ ઉપાય નથી, એ સિવાય કોઈ એવા સાધન નથી. એટલે જ લાભુદાદાએ ક્યાંક લખી નાખ્યું કે ગુરુ બિન જે જોવત હે, देखत है जगत को, ये सभी अंधा सभी अंधा सभी अंधा. गुरु गम विना भटकत है. गुरु गुरु सदगुरु भजिले आठे पोर हरदम में, और नहीं है नाव दूसरा तरने को ए भवजल में. आ जगत में भवपार तरवा माटेનું જો સાધનમાં સાધન હોય તો સદગુરુનું નામ. એ નામ છે નૈયા, એ જ નામ ખેવૈયા, એ જ નામ છે તારણહાર. જુગો જુગમાં અત્યારે છે, પેલા નહોતું, એની પેલા નહીં હોય એમ નહીં, કાયમની માટે છે. એ વર્તમાનમાં એની કાયમ હાજરી જ છે. કોઈ દી ભૂતકાળ બનતું જ નથી. જ્યારે ભજો ત્યારે હાજર જ છે. તો એ માયા ક્યાં લગી છે કે માયા નિંદર સપના જેસી, ગુરુગમ બિન અંધિયારા. સુષુપ્તિ અને સપનું બે મટી જાય ને જાગૃતિ જો આવી જાય તો નિંદરે વહી જાય ને સપનું વહી જાય. આ બધોય બકવાટ સપનામાં છે, નિંદરમાં છે. સદગુરુના શબ્દની જો ઠોકર લાગી જાય ને જીવ જાગી જાય તો કાર્ય સિદ્ધ થાય. નહીંતર શ્વાસ હાલે આમાં રે ચાલતો ને કહો આમાં કોણ ઊંઘી જાય. આપણે હોઈ જાય તો શ્વાસ હાલતા હોય કે બંધ થઈ ગયા હોય? હાલતા હોય. બેઠા હોય તો હાલતા હોય, ભૂખાય હાલતા હોય, ધરાણા હોય તો હાલતા હોય, બહારગામ જાય તો હાલતા હોય, સારા સારા કપડાં પહેર્યા હોય તો હાલે, અને નબળા કપડાં પહેર્યા હોય તો કાંઈ ધીરો નથી પડી જતો હોય. તો શ્વાસ રહેશે આમાં ચાલતા. કહો આમાં કોણ ઊંઘી જાય તો હોઈ કોણ જાય છે? એમાં 1 સેકન્ડ જો શ્વાસ રોકાય તો માલિકર કોણ મૂંઝાય? કોઈ માણસ હોય ને આપણે પાસે બેઠા હોય, દાંત કાઢતા કાઢતા એને મોઢા મૂંગો દેજો જઈ, તરત તમને ધક્કો મારશે. અરે ભલામણા એમ કરાય? હું મૂંઝાતો હતો. કોણ મૂંઝાતો હતો? કોણ હોઈ ગયો હતો? આખો દી તંગતોડ મહેનત કરે તો એ જાગતું હતું કોણ? ત્યારે મહાપુરુષોએ કહ્યું કે જીવ જાગતો નથી, જીવની જંજાર જાગે છે. દેહને શારીરિક શ્રમ મહેનત થાક લાગે એટલે દેહ પડી જાય તો જીવ તો પાછો ક્યાંનો ક્યાં સપનામાં રખડતો હોય. કૂતરા વાહે થાય, હાંડિયા વાહે થાય. ક્યારેક વળી એક મને સપનું આવ્યું હતું 8 આના રૂપિયા ખિસ્સો પર લીધો, સવારે તપા કરી તો કંઈ ન મળે. ભારે કામ થયા હતું, પણ એ બધું સપનું.
એટલે માયા નિંદર સપના જैसी गुरुगम बिन अंधियारा कहे रवि राम चेतन जब जाएगा तो हुआ ब्रह्म उजियारा। परिब्रह्म परमात्माના નામના પ્રકાશથી જ હાસું હુજે, હાસું દેખાય, હાસી સમજણે આવે તો બાપલા તમે તો બધા ભાગ્યશાળી છો, જેને જેને નામ નિશાન મળ્યું ગુરુની આજ્ઞાનું પાલન કરજો। અરે અંગતમાં અંગત આપણા ભેરો કાયમને માટે બેઠો હોય તો વિચારીનો સંગ કરવો, એટલે સુધી સેતું રહેવું એમ સંતોએ કહે। ભલે સંબંધ તૂટી જાય, સતિયા સત ન છોડીએ, સત છોડે પત જાય। સતની બાંધેલી છે આ સાહેબી નહીં હોય ને તોય પાછી આવી જાય। સતને આધારે આખું આ જગત છે તો આપણે સતને આધારે તમે સત નહીં છોડો તો જે જોઈ છે એ બધું તમારી પાસે આવશે, પણ હિંમત અને વિશ્વાસ રાખવો। એ મારા નાથની ઘીરે કાંઈ તૂટો નથી, એને ખજાને કોઈ દી ખોટ પડી નથી। તો સંતો તો એમ કહે છે કે વાલામાં વાલી વસ્તુ હોય એનું દાન કરો તો ભગવાન તમને 100 ગણી પાસે આપે। હું આપણને વાલામાં વાલું લાગે છે? એલા મમરામાં ખોટા દહિયા નાખીને દાન ન કરતા, કે ગુપત દાન કરવું। છોકરાઓના કોકના દાંત પાડી નાખે, એવડા એવડા લાડવા વાળે મમરાના, અને ખોટી પાવલી હોય ને એ નાખે એમાં। છોકરું બિચારું મમરા લાડવો દેખીને બટકું ભરે, એક તો દૂધિયા દાંત હોય બિચારાઓના। એમ એ વાલો મારો છેતરો છેતરાયો, 14 લોકનો નાથ, એમ છેતરાય ખરો ઈ? અને એ પરિબ્રહ્મ પરમાત્મા ઉપર આપણે દગો કરીએ તો કીને છોડીએ બીજાને? હે છોડે કોઈને? માટે આપણે આપણું વિરોધ સંભાળી પરિબ્રહ્મ પરમાત્માએ આપણને જે કંઈ શીખવાડ્યું છે સદગુરુદેવે, જીવતા જાગતા હાલતા ચાલતા ખાતા પીતા પ્રગટ પુરુષ જેને મળ્યા એ લાભ લઈ લેજો બાપા, પછી તો કેને ખબર છે। હમણાં હું બીમાર થઈ ગયો હતો, એમ થયું કે ગયા તો બસી ગયા। તુલસીદાસની સાખી તેદી મને હાસી લાગી, બોલતા હતા કીધું ના કે સુખની માથે શિલા પડજો મારું, પ્રભુ ભજન ભૂલાય, બલિહારી દુઃખની કે પલે પલે હરી ભજાય। થોડુંક દુઃખ પડ્યું ને ભાઈ, એવો ખ્યાલ આવ્યો કે ગયા, જેટલું થાય એટલું હરિનું ભજન કરી લ્યો, આમાં કઈ હારા વાટ ને થાંગરા દઈ દે। જો શરીર થોડુંક મજબૂત હશે તો 2 મણ લાકડા વધારે જોઈએ, બાકી છોડે નહીં કોઈને, માટે ભજન કરી લેવું। આપણે આપણો અવતાર આપણે જ સુધારવાનો છે, બીજો કોઈ સુધારી શકે? આપણો અવતાર ન સુધારી શકે। આનંદ આવે, મોજ આવે, 2 ઘડી હળી મળી ગુરુ ગુણ ગાઈ, પણ અનુભવ એકલાને કરવાનો છે। અનુભવની તમારે વાત કરવી હોય તો હમો સાંભળવા વાળો જોઈએ, તો 2 જણાની જરૂર છે। પણ મૂળ તત્વનો અનુભવ કરવો હોય તો એકલા જ અનુભવ થાય કે આમાં હકીકતે સાચી વાત શું છે। પછી જે અનુભવ તમારામાં જાગ્યો, સત્ય તમને સમજાણું અને એ તત્વની તમને ઝાંખી થઈ અને તમને ખ્યાલ આવ્યો કે આ જો આમના હું હાંસવી રાખીશ તો સ્વાર્થી લો કહેવાય। માટે આ કોકને મારે વાત તો કરવી જોઈએ। કોઈ જીવ આ જગતમાંથી બસતો હોય, આ માયા 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 કરીને જે ભડકીને ભાગ્યા છે, એમાંથી બસાવવો હોય તો કોઈ એવો પાત્ર મળે તો એને વાત કરવી, પણ સામે માણસ સગુણ જોહે, નિર્ગુણ નહીં હાલે। નકર તમે એમ માની લ્યો કે સર્વવ્યાપક મારો નાથ છે અને કોઈ એવી દિવાલ હોય ને દિવાલમાં બેસીને ભજન બોલો ને વાતો કરો તો ગાંડો કહે તમને કે સત્સંગી કહે કે કેના આમાં વાતો કરે? ભગવાન અમે કે ક્યાં ભગવાન? આમાં રજે રજમાં છે, કણે કણમાં છે।
ઘટોઘટમાં છે, પણ એ નહીં હાલે. પ્રગટ જો હે આમો અવિનાશી તો અખિલમાં બેઠો, પણ કહો કોનું દુઃખ જાય ભાણજીભાઈ. પણ નટવર પ્રગટ મળે તો સુખ થાય. તો આપણને નટવર પ્રગટ મળ્યા. આપણે હાથેથી જેને રોટલાના બટકા ખવડાવ્યા, પછી જેની એમાં જે ભાવની દ્રષ્ટિ ઠેરાવીને જે ભાવે જે દ્રષ્ટિથી જોયા, જે ભાવથી સેવા, એવો એને લાભ મળ્યો. જેને પરિબ્રહ્મ પરમાત્મા રૂપે માનીને સેવા કરી હોય તો એને એવો લાભ મળ્યો. સારા માણસ તરીકે મહિના હોય તો એવો લાભ મળે. એકના એક વ્યક્તિને, એકના એક સ્વરૂપને જેનીએ જેવા જોયા, પાંડવોને જે લાભ મળ્યો, ઈના એ કૃષ્ણને જોનારા કૌરવો હતા. દંતવક્ર હતો, શિશુપાલ હતો, એ સિવાયના લૌકિક એના હગાવાલાએ ઘણી જોયા કૃષ્ણ. આપણે માનીએ છીએ ને કે આ જગતમાં હતા. અત્યારે ભલે નથી દેહધારી, પણ એક દી હતા. ગોકુલ મથુરામાં રાસ મંડળ રીમા, ગાયું સારી, બધું હાંસું. પણ એમાં લાભ કે નહીં મળ્યો કે જે સ્વરૂપે જોવા હતા એ સ્વરૂપે જીનીએ જોયા. માયના પાછું વર્તમાન સુધાર્યું, જીવનમાં ઉતાર્યું. એને 102% લાભ થયો. એને ગોવાળિયો માયનો, વાતોડો માયનો, એને એ લાભ ન થયો. તો ચારે ચાર યુગથી આ જગતમાં રામ જેવા, કૃષ્ણ જેવા, રામાપીર જેવા સંતો છે. કોઈ ગુપ્ત, કોઈ પ્રગટ, કોઈ સાદા, કોઈ સુધરેલા, બરાબર, કોઈ એટિકેટ, અનેક પ્રકારે છે ને જગતમાં. પણ એમાં હું તમે કાંઈ દાવો કરી શકો કેમ ભાઈ એટિકેટ થઈને તો સંસ્થા હજી ને કદાચ તમારાથી ને એથી વિશેષ એટિકેટ થવું હોય તમે શું કરી લેવાના? તમે તમારું કરો ને, તમારા ભાણામાં ઉડાડો ને. કોકના ભાણામાં ઉડાડવા જાઓ, તમારા માખી પડી જાય. આપણે આપણું કરો. એક રાજા હતા, વાર્તા કરું જણકી, પછી બહુ જાજુ નથી બોલવું. રાજાને પૈત રોગ થયો. પૈત એટલે જેમ ઝાકર કેમ વરહે, દેખાય નહીં. આ પાંદડાઓમાં નો પાણી 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 મોતિયાન થઈ જાય હવારમાં, એમ એનું શરીર વર્યા રાખે 24 કલાક. એટલે કપડાથી આમ એને લુયા જ રાખવું પડે. ઘણી દવા કરી, વૈદ્યો માનતાયું, ન મટી, મીઠો. એમાં એક માણસે આવીને કહ્યું કે બાપુ તમારું દર્દ મટી જાય, પણ દવા વહીમી છે. અરે ગમે તેવી વહેમી હોય ને ગમે એટલું ખર્ચ થાય તો અમે દવા કરવા તૈયાર છીએ. રાજાને કે તમે એકલા તૈયાર થાવ દવા કરવા, એમ ના લે, આખા ઘરનો સહમત જોઈએ. દીકરા, વહુ, દીકરીઓ, તમારા ઘરનું માણા. ત્યાં તો બધાય ભેરા થઈ ગયા કે બાપુનું જો દર્દ મટતો હોય તો અમે બધાય સહમત. જી કહેવાય કયો એવી દવા કરવા મને મંજૂર છે. એ કે તો કહું, ખીજ નહીં ચડાવતા, અઘરી છે. રાજાને કહે બાપુ તમે રથ તૈયાર કરો, 2 ઘોડાવાળો, આપણે બગી કહીએ ને એવી, અને એ રથમાં તમે બેહો, અને તમે બેહો ત્યાં તમારા દીકરાની વહુને બેહાડો તમારી બાજુમાં, અને એના ખંભા ઉપર હાથ રાખીને આખા ગામમાં ફેરવો, બજારમાં, અને પાછા ઘીરે આવો. અને જો તમારા શરીરમાં દર્દ રહે તો મને બંદૂક મારી દેજો. હું અહીં બેઠો છું, મારા ઉપર પેરો રાખવો હોય તો પેરો રાખજો. દીકરાને વહુએ કબૂલ કર્યું. બાપુ હાજા થાજા હોય તો મને કોઈ શરમ નથી. હરી શણગાર સજીને, જેમ તેમ નહીં. અને એ રથ નીહરો ને આગળ પાછા વાજિંત્રો. અને માણસો તો ભાઈ તમાશાને તેડું ન હોય,
કોઈને બોલાવવા ન જવા પડે. ગલીમાંથી માણા રાજાની અક્કલ ગઈ. રાજાનો દી ફરી ગયો. રાજા અને આખું ગામ માંડ્યું નિંદા કરવા. એમાં ફરતા શેડા ઉપર એક કુંભારનું ઘર. કુંભાર સાંકડો ફેરવે, ઠામ ઘડે, અને કુંભારાયણ ગઈટીથી ઓલો ગારો દીએ. ઓલું બધું નીહરું ને તમાશો તો એટલે ડોહીને એમ થયું કે જ્યાં આ ડેલી ખોલીને જોઈ આવું. એટલે કુંભાર કે ક્યાં જવું નથી, એ હવું ના હું ભોગવે, અહીં મારે કામ છે. અને હકીકતે દર્દ મટી ગયો. અહીંયા એક પાવલી જેટલો દાગ રહી ગયો. ઓલાને કહે ભાઈ આખું શરીર તો હાજું થઈ ગયું, દર્દે મટી ગયું, પણ નિશાન તો કે ગામમાં ઘીરે ઘીરે ફરો, તપાસ કરો, ગમે એ એક ઘર તમારો તમાશો જોવા આવેલું નથી, એની આ નિશાની છે. તે ફરતા તપાસ કરતા આપણે આવી ડેલીમાં આવીને કોઈક પૂછે કે ભાઈ અહીંથી આ બધા વાજિંત્ર અને રથ ને નીરો તમે જોયો તો? હા જોયો, એટલે કોણ ના પાડે. અને કુંભારની ડેલીમાં ગયા તે કહ્યું કે ભાઈ અમને ખબર નથી અહીંથી કોણ નીકળ્યું હોય ને કોણ ગયું હોય. એમ બસીએ આપણે, નકર આ જગતમાં બસાય એવું નથી. હવે આપણે આપણું પોતાનું જીવન દિવ્ય બનાવવા માટે, આપણી સાબિતી રાખવા માટે જે સદગુરુદેવે આપણને જે રસ્તો બતાવ્યો, એ રસ્તા ઉપર આપણી હેસિયત પ્રમાણે, આપણી સગવડતા પ્રમાણે, આપણી સમજણ પ્રમાણે પણ રહેવું. રસ્તા ઉપર થાક લાગે તો રસ્તાને કાંઠે ઘડીક આરામ કરી લેવો, વિશ્રામ કરી લેવો. કોઈ હાથ મળે અને ઉતાવળો હોય, સાઈડ કાપે તો કે ભાઈ તું તારી રીતે મને ભાગો. હવે અમે ધીરે ધીરે પીડ્યા આવી, તારી આઈ અમે તો કાંઈ પૂરવાય કરી શકીએ એમ. તારી પાસે તો આ 15 લાખની ગાડી છે, મારી પાસે સાયકલ એ બધા રીંગું ઠેડાઈ ગયેલી જેવા છે, તેમાં કંઈ ભોગી એ તેમાં ધીરે ધીરે પીડાય. ભલે ને યાદ જાય મોર, શું વાંધો, બરાબર ને, હાલે. અને એમાંય તમારે જો એની આરે કાંઈ એવા સંબંધ હોય સારા તો બેસી જાજો મોટરમાં. એમાંય અમને વાંધો નથી, અમે એકલા પીડ્યા આવશે. તમને કોઈને ક્યાંય સહકાર મળતો હોય અને ગાડી મળતી હોય તો બેસી જાઓ, એમાં શું વાંધો. આપણે તો એકલા હાલશી. સાહેબ કો સંભાળूंगा धानी तुझको धारूंगा एज तजूंगा मोह नींदरा अन मारूंगा घैली ममता है ममता साहेब को संभालूंगा धानी तुझको धारूंगा तजूंगा मोह नींदरा अन मारूंगा घैली ममता है ममता काड़ेंगा ना कटक सड़ा में घोड़े जीन डालूंगा ऐज घोड़े जीन डालूंगा काड़ेंगा ना कटक सड़ा में घोड़े जीन डालूंगा ऐज घोड़े जीन डालूंगा 5 लड़े भले 25 लड़े में नर अकेला जाऊंगा साहब को संभालूंगा धानी
तुझको धारूंगा तजूंगा मोह निंद्रा अन मारूंगा घेली ममता हे ममता એટલી હિંમતની જરૂર છે મહાપુરુષોની તો ભલામણ તમને મને બધાને ઈ છે તમારા હાથમાં ધંધો હોય ત્યાં સુધી પુરુષાર્થ ધંધો કરો અને નવરા પડો ને જ્યાં બેહો ત્યાં કોઈની ઉપાધિ કોઈનું દખ કોઈના અવગુણ લઈને ન બેહવું સદગુરુને યાદ કરીને બેહવું એનું નામ સ્મરણ ભજન ચાલુ રાખવું ફ્રી થયા એટલે કાંઈ બીજાના અવગુણ ગાવા માટે ફ્રી થયા બે ઘડી હરિસ્મરણ કરો નહીતર કાળીંગાના તો કટક આ જગતમાં 24 કલાક દુબાકા મારે ધીર ધુરંધરા સુરવીર હાચા ખરા મરણનો ભય મનમાં ન આણે ખરવા નિખરવા દોડ સામા ફરે તોય તરણને તુલ્ય તે માને ખરવો ને નિખરવો કેને કહેવાતા હોય એ તો કોઈક નાઢિય માણસોને પૂછીએ તો ખબર પડે 100 લાખની 1 કરોડ 100 કરોડની 1 અબજ 100 અબજની 1 ખરવ અને 100 ખરવની 1 નિખરવ કેટલું લશ્કર થયું એવડું લશ્કર સામે હોય તો જેના હૃદયમાં ડર ન હોય એને ધીર ધુરંધરા કહ્યા આપણે તો એકલા એલા જતો નામું હિયાડું મળે તો એ મંડી બીવા તો ક્યાંથી ભાઈ આપણો આરો આવે એટલે ભલે 5 લડે ભલે 25 લડે પણ મેં ન અકેલા જાऊंगा काड़ींगा ने काट डालू मैं सुनमा शहर रचाऊंगा ऐ सुनमा शहर रचाऊंगा काड़ींगा ने काट डालू मैं सुनमा शहर रचाऊंगा भाई सुनमा शहर रचाऊंगा शहर माँ सड़ीदार राहों में वस्ती नहीं लुटाऊंगा साहेब को संभालूंगा धनी तुझको धारूंगा तजूंगा मोह निंद्रा मैं मारूंगा गैली ममता है ममता त्रिवेणी रंग मेल माँ में अमर ज्योति जगाऊंगा ऐसी अखंड ज्योति जगाऊंगा त्रिवेणी रंग महल माँ में अमर ज्योति जगाऊंगा ताय अमर ज्योति जगाऊंगा ज्योत से ज्योत मिलावी शोर पकड़ी लाऊंगा ज्योत से ज्योत मिलावी ने शोर पकड़ी लाऊंगा साहेब को संभालूंगा धनी तुझको धारूंगा तजूंगा मोह निंद्रा अन मारूंगा घेली ममता ममता हाथ जोड़ी ने
मारी काया ने करमाऊंगा, एज काया ने करमाऊंगा। हाथ जोड़ी हुक्म मांगू काया ने करमाऊंगा, एज काया ने करमाऊंगा। बोलिया कपड़ चंद योगी में पुराण मजरा पाऊंगा, बोलिया कपड़ चंद योगी में पुराण मजरा पाऊंगा। साहेब को संभालूंगा, धनी तुझको धारूंगा। तजूंगा मोह नींदना और मारूंगा गैली ममता है ममता। बोलो सदगुरुदेवनी उगम भोजनी जय। त्र्यंबक साहेबनी गर्वे गत गंगानी जय। अपने अपना गुरुदेवनी जय। जय गुरुदेव।